ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં બુધવારે વહેલી સવારે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી કે જેમાં ઘણા શ્રદ્ધાળુઓ ઘાયલ થયા હોવાના અહેવાલ છે. ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા કે જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. નાસભાગ બાદ મહાકુંભ વિસ્તારમાં સ્થિતિ સામાન્ય અને નિયંત્રણમાં છે અને કરોડો લોકો સંગમમાં સ્નાન કરી રહ્યા છે. હવે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બુધવારે મીડિયા સમક્ષ આવીને આ સમગ્ર ઘટનાની તમામ માહિતી જાહેર કરી હતી. તેમણે જણાવ્યું કે બુધવારે પ્રયાગરાજમાં લગભગ 8 થી 10 કરોડ ભક્તો હાજર છે. સંગમ નાગ તરફ ભક્તોની અવરજવરને કારણે સતત દબાણો રહે છે. ગઈકાલે રાત્રે મૌની અમાવસ્યાના શુભ મુહૂર્તથી ભક્તો મોટી સંખ્યામાં આવી રહ્યા છે. કેટલાક શ્રદ્ધાળુઓએ અખાડા માર્ગ પરના બેરિકેડિંગને ઓળંગવાનો પ્રયાસ કરતા તેમને ગંભીર ઇજાઓ થઈ છે. આ ઘટનાને લઈને પીએમ મોદીએ સવારથી લગભગ 4 વખત સ્થિતિ વિશે પૂછપરછ કરી છે. ગૃહમંત્રી અમિત શાહ, ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ તમામ શ્રદ્ધાળુઓના કુશળ સ્નાન વિશે સતત માહિતી લઈ રહ્યા છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.